હે ફ્રેન્ડ્સ, હું ડાયટિશિયન ધરતી. શું વેઇટ લોસ માટે મીલ રિપ્લેસમેન્ટ લેવા જરૂરી છે? તો વેઇટ લોસ એ મીલ રિપ્લેસમેન્ટ લઈને જ કરી શકાય એ તદ્દન ખોટું છે. તમે મીલ રિપ્લેસમેન્ટ લીધા વગર પણ વેઇટ લોસ કરી શકો છો. વેઇટ લોસ એ તમારી આખા દિવસની ઓવરઓલ કેલરી કંટ્રોલ, સિમ્પલ કાર્બ્સ, ફેટ્સ અને તમારી ફિઝિકલ વર્કઆઉટ, તમારો BMR વગેરે ઘણા બધા ફેક્ટર્સ છે જે તમારા વેઇટ લોસને અફેક્ટ કરતા હોય છે. પરંતુ જો કોઈ પર્સન પોતાની લાઈફમાં ખૂબ બિઝી છે, પોર્શન કંટ્રોલ નથી કરી શકતું, તો એવા વ્યક્તિએ પોતાનું એકાદ મીલ રિપ્લેસ કરીને એને ત્યાં મીલ રિપ્લેસમેન્ટનો યુઝ કરી શકે છે. જનરલી ન્યુટ્રિશન બાર લેતા હોય છે, ઘણા ફિક્સ ફોર્મ્યુલા ફીડ લેતા હોય છે, જેમાં કંટ્રોલ્ડ કેલરી, પ્રોટીન અને એક બેલેન્સ વિટામિન, મિનરલ, ફાઇબર્સનો પોર્શન રહેલો હોય છે અને જે તમને તમારા વેઇટ લોસનો ટાર્ગેટ અચીવ કરવામાં હેલ્પ કરે છે. પરંતુ જે વ્યક્તિ પ્રેગ્નન્ટ છે કે પછી લેક્ટેટિંગ વુમન છે, કોઈને ઇટિંગ ડિસઓર્ડર છે કે કિડની ડિસીઝ જેવી બીમારી છે, તો એવા લોકોએ મીલ રિપ્લેસમેન્ટ ન લેવા જોઈએ અથવા તો કોઈ પોતાના ડાયટિશિયનની સલાહ મુજબ લેવું જોઈએ. થેન્ક યુ.